નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે તમારી એક નાની ભૂલ જેને તમે અવગણો છો તે તમારા બટાકાના પ્રોડક્શનમાં બહુ મોટો ફરક લાવી શકે છે. તમે જાતના ખાતરના શેડ્યુલ ફોલો કરતા હશો, દવાના શેડ્યુલ ફોલો કરતા હશો સ્પ્રેઇંગ માટે, પણ તેમ છતાંય પ્રોડક્શન જોઈએ એવું નથી વધતું, ક્વોલિટી નથી વધતી. નવા રોગો જમીનની અંદર બટાકામાં આપણને વધુ થતા જોવા મળે છે. તો એના પાછળનું મુખ્ય કારણ જે અવગણવામાં આવે છે વધુ પડતા ખેડૂતો દ્વારા, એ છે પાણીનું મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ. હા મિત્રો, સૌથી અગત્યનો પોઈન્ટ છે કે જે બધા અવગણી રહ્યા છે એ છે પાણીનું મેનેજમેન્ટ. પાણીના મેનેજમેન્ટ માટે વાત કરીએ તો પાણીના મેનેજમેન્ટથી અત્યારે મારી પાછળ આ ખેતર તમે જોઈ શકો છો, એક સમાન ઉગાવો જે મળી રહ્યો છે આપણને, એના પાછળનું એક મુખ્ય કારણ છે એક સમાન પાણી અને ટાઈમલી પાણીની એપ્લિકેશન. પાણીના મુખ્ય સ્ટેજની વાત કરીએ કે ક્યારે પાણી કઈ રીતનું આપવું એ મહત્વનું છે. તો સૌથી પહેલાં વાવણી પહેલાંનું પ્રી ઇરિગેશન જેને કહીએ છીએ, ઓરવણ અથવા ગારવણ આપણે જેને કહેતા હોઈએ છીએ. તો વાવતી વખતે એક ભૂરભૂરી માટી, જેને વાપસા કન્ડિશન આપણે કહીએ છીએ, એવી કન્ડિશન મળી રહે તે પહેલાં જમીનની પ્રત મુજબ 10 દિવસ પહેલાં, 12 દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં, તમારી જમીનનો પ્રકાર જે પ્રમાણે હોય એ પ્રમાણે વાવણીના એટલા દિવસ પહેલાં પાણી આપવાનું હોય છે, જેથી વાવણી વખતે એક યુનિફોર્મ ભેજ મળી રહે, બેડ પ્રોપર રીતે સારા બને, પોચા રહે અને વ્યવસ્થિત સીડને એક જર્મિનેશન માટેની આઈડિયલ કન્ડિશન મળી રહે. તો એ આઈડિયલ કન્ડિશન મળવાથી એનું ઉગાવો ઝડપથી સ્ટાર્ટ થશે. અને એના ઉપર સૌથી વધુ ઇફેક્ટિવ જો મેથડ હોય પાણી આપવાની બટાકાની અંદર, તો એ ડ્રીપ ઇરિગેશન છે. કારણ કે એની અંદર તમે જેટલું પાણી એક સમાન રેટથી રૂટ ઝોનની પાસે ટીપે ટીપે જેટલું જરૂર છે એ પ્રમાણે આપી શકો છો. સાથે સાથે એની જોડે કોઈ પણ પ્રકારના ખાતર આપણે જે ઓગાળીને આપતા હોઈએ છીએ એ પણ એક સરખા પ્રમાણમાં પૂરા ખેતરમાં મળી શકતા હોય છે. અને પાણી ટીપે ટીપે મળતું હોવાથી નથી વધારે પાણી જતું, અને એના લીધે જમીનની અંદર આવતા સ્કેબ, રાઇઝોક્ટોનિયા, પછી સ્ક્લેરોશિયમ, સફેદ ફૂગ જેને આપણે કહીએ છીએ, એ બધા પ્રશ્નો ઓટોમેટિક ઓછા થઈ જતા હોય છે. લેટ બ્લાઇટનો ઇસ્યુ ખાસ કરીને સ્પ્રિંકલર ઇરિગેશનમાં, કે તમે ઉપરથી પાણી આપો છો અને આખો છોડ પલળે છે, તો એ આઈડિયલ કન્ડિશન લેટ બ્લાઇટ અને કોઈ પણ પ્રકારના ફૂગના ડેવલપમેન્ટ માટે મળી જતી હોય છે. હવે અગત્યની વાત કરું તો જર્મિનેશન સ્ટેજ, પછી આવે છે વેજીટેટિવ ગ્રોથ, અને પછી આવે છે ટ્યુબર ઇનિશિએશન, અને પછી આવે છે બલ્કિંગ. આ અગત્યના સ્ટેજ છે જેમાં પાણીની અલગ અલગ પ્રમાણમાં જરૂરિયાત રહેતી હોય છે. તો જર્મિનેશન ટાઈમે ભૂરભૂરું માટી રહેવી જોઈએ, વાપસા કન્ડિશન રહેવી જોઈએ, જેથી બેડ પોચો અને પ્રોપર રહે, જેથી જર્મિનેશન ફાસ્ટ થઈને બહાર બટાકું આવી શકે. તો આ સ્ટેજે વેરાયટી પ્રમાણે અલગ અલગ ભલામણ હોય છે. પણ જો એલઆર વેરાયટીની વાત કરું, જે મારા ખેતરમાં મેં લગાવી છે, તો એમાં વાવેતરના 1 થી 4 દિવસની અંદર જો તમે ડ્રીપ દ્વારા પાણી આપી દો છો તો એનું ફાસ્ટ જર્મિનેશન આપણને જોવા મળે છે. અને ફાસ્ટ જર્મિનેશન મતલબ એના ક્રોપ સાયકલના દિવસો ત્યારથી સ્ટાર્ટ થઈ જાય છે. તો પાછળ હાર્વેસ્ટિંગની તારીખો ગરમીની લીધે નક્કી હોવાથી આપણે જેટલા વહેલા આપણા છોડની લાઈફ સાયકલ સ્ટાર્ટ કરી શકીએ, તો એટલું બલ્કિંગમાં એને દિવસો વધુ મળશે અને ઉત્પાદન વધુ મળશે. અને એક સમાન ઉગાવ જે આપ જોઈ રહ્યા છો એ પણ ડ્રીપ ઇરિગેશનના લીધે મળે છે. અને એના પછી બીજા પાણીની વાત કરીએ તો વચ્ચે બીજા 4 દિવસ રહીને એક પાણી, એના બીજા 4 દિવસ રહીને, એટલે 15 દિવસની આજુબાજુ આપણે જે ઘાસની દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ એના માટે એક થોડો વધુ પડતો ભેજ આપણે કરવાનો હોય છે, જેથી આખો બેડ થોડો પલળી જાય, કોઈ પણ ઘાસનો ઉગાવો થવાનો તે થઈ જાય, અને પછી દવા લગાવવાથી એમાં કંટ્રોલ સારો મળી શકે. અને એના પછીનો જે સ્ટેજ છે વેજીટેટિવ સ્ટેજ, તો ત્યારે ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થાય એમ એને પાણીની રિક્વાયરમેન્ટ વધતી જાય છે. તો ધીમે ધીમે આપણી જમીનમાં 2 ડ્રીપરની વચ્ચે તમે માટી લો અને એનો લાડવો વાળો. 4 સેન્ટીમીટર નીચેથી માટી લેવાની છે, એનો લાડવો વાળવાનો છે. લાડવો વળી જાય અને આ હાઈટથી છોડતા નીચે એ તૂટી જવો જોઈએ. એ એક દેશી પદ્ધતિ છે કે તમારા જમીનમાં પાણીનો ભેજ પ્રોપર છે કે નહીં એ ચેક કરવાની. જો લાડવો નથી વળતો તો એ તમારા માટે ઓછો ભેજ છે, અને લાડવો વળી ગયા પછી અહીંથી છોડો છો જમીન પર તમે, અને તૂટીને વિખરાતો નથી, છોડો ચોટેલો રહી જાય છે, તો ઓવરભેજ છે. બરાબર. આ એક દેશી મેથડ મેં તમને પાણી કેટલું પ્રોપર છે કે નહીં એ માપવા માટેની કીધી. અને જેમ જેમ ટ્યુબર ઇનિશિએશન ટાઈમે પણ જો ભેજ પ્રોપર ના જળવાઈ રહે તો આગળ પાછળ બટાકાનું સેટિંગ થાય છે, પછી પાછળથી સાઇઝ બનાવવામાં ઇસ્યુ આવે છે. અને બલ્કિંગ ટાઈમે જો પાણીની ખેંચ પડે તો બટાકામાં ક્રેકિંગ જોવા મળી શકે છે. અને એકદમ પાણીનો સ્ટ્રેસ પડે, સુકાઈ જાય અને વળી પાછું પાણી ફૂલ આપો એવી કન્ડિશન જ્યારે થાય ત્યારે સ્કેબ જેવા રોગોના બહુ મોટા ઇસ્યુ મળતા હોય છે. અને ઓવર ઇરિગેશન કરવાથી, વધુ પાણી આપવાથી
મેં જેમ કીધું જમીનજન્ય ફૂગના પ્રશ્નો બહુ બધા વધતા હોય છે. મિત્રો, તમને સવાલ થતો હશે તો પાણી કઈ રીતે આપવું, કેટલા દિવસે આપવું, કેટલા કલાક કે મિનિટ આપવું, તો જો એની વાત કરીએ તો દરેક જમીનની કન્ડિશન, જેમ તમારી રેતાળ જમીન હોય, ગોરાડું હોય કે બ્લેક સોઇલ હોય, તો એમાં એ ટાઈમિંગ ફરક રહેતો હોય છે. પણ જનરલી ડ્રીપની વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશનમાં એક દિવસ છોડીને એક દિવસે પાણી આપવાની ભલામણ રહેતી હોય છે. તો એની સાથે તમારું ફર્ટિગેશન શેડ્યુલ પણ એ રીતે અલાઇન કરવાનું હોય છે કે એ પાણી સાથે તમારું ખાતર અથવા બેક્ટેરિયા અથવા તો ટ્રાઇકોડર્મા કે વગેરે જે કંઈ પણ તમારે આપવું હોય તો એ રીતે શેડ્યુલમાં આપી શકો. અને એનો ફાયદો છે કે દરેક વસ્તુ જે તમે આપો છો, ખાતર કે બેક્ટેરિયા કંઈ પણ, એ ટીપે ટીપે મૂળની નજીક ડ્રીપ દ્વારા પહોંચે છે. તો એનો મેક્ઝિમમ ફાયદો આપણા છોડને, આપણા પાકને લઈ શકાય છે. જ્યારે બીજી ઇરિગેશન મેથડમાં, છૂટા પાણીમાં કે સ્પ્રિંકલરમાં આપણે જે ફર્ટિગેશન કરીએ છીએ એની સાથે, કાં તો એ રૂટ ઝોનથી દૂર પડતું હોવાથી મૂળ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જ એ ખોરાક ઉઠાવી શકવાના છે. તો બીજો બધો વેસ્ટેજ ઘણો થતો હોય છે. જમીનની અંદર વધારાનું ખાતર જમા રહી જતું હોય છે, જેના લીધે જમીન હાર્ડ થતી જાય છે, સોલ્ટ વધતું જાય છે, જમીનની પીએચ પણ વધી જાય છે. તો આ બધા કારણના લીધે સૌથી બેસ્ટ મેથડ તમારામાં જે છે ડ્રીપ ઇરિગેશન. જો તમારો ઇરિગેશન મેથડ માટે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવો, હું જવાબ આપીશ. થેન્ક યુ.